શું મિત્રો તમને શું લાગે છે કે આમાં શું થશે? ના વિચારવાનું ના, આમાં ડાયરેક્ટ આડે ધડ લઈ લે વિનર! હાય, મારું નામ આનંદ છે. હું 70 વર્ષથી મારા પપ્પાને ઘર રહું છું. સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ. તો અત્યારનું પ્લાનિંગ એવું હતું કે વરસાદી મોસમ હતો તો ચાલો પહેલા બારે મોસમના મજા લઈ આવી. વરસાદ બહુ જોરદાર આવ્યો હતો અને બહારનો તમને નજારો બતાવું, ખાલી જુઓ. અને એક વાતની પહેલેથી જ જોખોટ કરી ગયું કે ભાઈ બપોરના 10:30 વાગ્યા હતા અને હું એટલે કે તમારો ભાઈ ઘરની બહાર હજી સુધી નીકળ્યો જ નથી. હેડો હવે ઘરની બહાર નીકળ્યા અને શું લઈને આવશે તમને ખબર છે? મારું 20 કરોડનું હાયાબુસા. મારા 90 કરોડના બંગલેથી હવે હું નીકળું રહું ગામ બાજુ. તો ચાલો જલ્દી નીકળીએ અને આગળ શું પ્લાનિંગ બને તમને પણ બતાવું. મારા પપ્પાના ઘરેથી મારી મમ્મીની રજા લઈને હું આવી ગયો તો ગામમાં. તો ચાલો હવે અમારા ગામનો નજારો બતાવું કે વરસાદ આવ્યો ત્યારે કેવો માહોલ બન્યો. થોડે ખીચર કરી વાળી છે અને આગળ ફાઇનલી મિત્રો મારો એક ભાઈબંધ છે આમ કોને તો લાગે જાણે ગીરનો ગહેરી ઘોઘરમનો હોય એવો લાગે. એનો લુક તો તમે ભાળો ને તો તમને ખબર પડે. સાહેબ એણે મારા વર્ષ જૂના પૈસા પાછા આપ્યા છે. માતાજી એને હરપલ ખુશ રાખે. દ્વારકા વાળો એને શું સદબુદ્ધિ આલે અને કોકના બૂચ ના મારવા એવી સદબુદ્ધિ આલી છે. તમને અમારો આ કમલેશ દેખાય છે તો આ કમલેશને ત્યાં તમને છે ને ફર્સ્ટ ક્લાસ ભજીયા મળી રહેવાના છે. ગુજરાતના ટોપ લેવલના ભજીયા અહીંયા આગળ તમને મળશે. તમને લોકોને બતાવું. લોકેશન આપી દે ભાઈ. હા જોઈ લો તમે. આ જે ચોકડી પડે ને અહીંયા આગળ ડીસા થરાદ હાઈવે દિયોદર વાળો હાઈવે રહ્યો ને અહીંયા ફર્સ્ટ નંબરનો બજરંગ પાર્લર છે. એની બાજુમાં જ કમલેશ ભાઈના અમારા ગોટા ફર્સ્ટ ક્લાસ. શિયાળો ચોમાસો તમને ભજીયા ખવડાવજો. અમારો ગમો પાલક પકોડા મંચુરિયન પાવભાજી ના પૂછો વાત. એવો ખવડાવશે ભજીયા. વાહ કમા વાહ. વિડીયો જોઈને તમે ખાવા આવશો તો તમને 30 ના 100 ગ્રામ 25 ના 100 ગ્રામ આપશો. બરોબર. ઓનર થી મળાવું ધવલ બાપજી થી. હા ગીરનો ગહેરી ઈ આવતો હોય તો લાગે કે એને ચિયા સાસણ ગીરના જંગલ માંથી સિંહ આવે. એટલે રોસ્ટ મારે છે કે તું તારીફ કરે છે. ફાઇનલી કમા ભાઈના ભજીયા ઉતરી ગયા છે બનાવેલા અને મરચા એવા લીલા. સાહેબ શું વાત કરું તમને, કમાની એવા ભજીયા બનાવે છે ને કે ગામના 5 મોણા ખાય તો 2 ભણ ના થાય ને તો સાહેબ પૈસા પાછા 2 ભણ. એટલે કે એટલા સારા બનાવે છે. અરે બાપુ તમે શું ભજીયા બનાયા કમા. વાહ વેરી ગુડ, ટુ ગુડ યાર. હા જુઓ ખાલી ભજીયા તમે એવા પોસા રૂ દેવા. એક શાખો તો ખરા હે ને. છાશ લેવા મળ્યો તો વરથી એટલી વારમાં ભજીયા હવે 500 વધ્યા હતા. તો આપણે જલ્દી ખાઈ વાળી અને પછી નીકળે. આના કને પૈસા છે બે પેસો કી ગરમી. તો દુકાને આવી ગયો તો હે ને અહીંયા આગળ પ્રોગ્રામ સેટ કરી વાળ્યો ને આ લોકોને જમવાનું બાકી હતું. બાપજી કેમ છો? જય દ્વારકાધીશ. કેવું ચાલે છે? મજા. ખુશ તો છો ને તમારી જિંદગી? બહોત ખુશ છો તો બસ. તો જેમ એમ ટણી મારીને સ્વે ગાલીને બેઠા. ખહુરિયા જજા થઈ ગયા સાહેબ. આના ઘાસ નથી થતા વાલા. કોડાને શું કે ભાઈ? આ મકોડો રહ્યો આમે એને તમારે શું કે? हिंदी में बोलो. मकोड़े को क्या बोलते हैं आप के वहाँ? झंडा चांडा. भाई हिंदी में मकोड़ा चांडा के हमारा मको के. हाँ तो कुछ माता ना हमारा मको के तुम्हारे એવું એમ. હા રૂપાળો સાહેબ ઈ તો લાગે ગીરનો ગહેરી ખસર ગધાને પાછું પાડે. उसको तगड़ना. तगड़ मतलब उसको आकोटना. हड़ आकोटना. थोड़ा आकोटो ना उसको. तगड़वा मतलब नहीं खबर पड़ता है हैं? तगड़ना में नहीं खबर पड़ता है आपको. इधर लाओ. आप चले जाओ उसको पकड़ के इधर लाओ. तगड़ना ये इसे तगड़ना बोल. हाँ मैं भी ये बोल रहा हूँ इधर लाओ. इधर क्या करेंगे? तुम्हें तगड़ना नहीं खबर? क्या करूँगा? तो तुमको शू खबर है भाई? तमन खबर नहीं कोई? पगला तुमको कुछ मालूम नहीं पड़ता है? वो हमारे एरिया में मैं अकेला ये सब करता हूँ. निब्बा का
भेजता यूट्यूब इंस्टाग्राम यूज करता हो तो फिर फॉलो करो इंस्टाग्राम पे इसकी आईडी ला कर देते आईडी लाके दो फॉलो बढ़ाओ हैं चौको ये तो लागे गिरनो गहरी हीरो ने जोखो पाड़े और बताओ भाई सब बढ़िया खाना वाना खाया साइंस में बदाम नोखीने खावाથી છે ને બુદ્ધિ વધે નાખો બી સાયન્સ માં ना ઓકે ચલો क्या आनंद ये डाल दे જો સાહેબ સાયન્સ માં નાચી હોય ને ये मत नाखी તો ખબર પડે સાહેબ भाव શું છે 1000 રૂપિયાનો ભાવ બદામ નું મારું નામ ગીરનો ગહેરે હીરો ને જોખો પાડે સાહેબ હા 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 જય માતાજી મિત્રો અત્યારે અમે સંધાઈ મિત્રો સાથે મળી અને ભોજન કરી રહ્યા જમવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો જમવાનો પ્રોગ્રામ બનાવ્યો છે તો જો અમે બધા ખરા હતા માર બઈએ નાન બઈએ ને બધે મેલ્યું તું ખાવા તો અમે ખરા હતા અમાર ઘરેથી આન ઘરેથી ડાયું એને ગણાયું તું એમ પોહેત બોલાવો ને પોહેત ને બોલાવો પૈસા માટે આવતા નહીં જેટલા સાહેબ એનું નામ વિશુ રાઠોડ લાગે ચીવો આ આ આ હીરો ને જોખો પાડે એ તો લાગે જેસલમેર નો કસર ગધો હીરો ને જોખો પાડે લેજન્ડ વર્લ્ડ નો લેજન્ડ આઈફોન કયો ભાઈ આઈફોન જ લેવો ને 13 પ્રો મેક્સ લેવા સાહેબ એ તો જેના કન જે હોય ને એના વખાણ કરે કેવું છે કનુભાઈ જમવાનું સાહેબ જયપુરીના ઘરેથી જમવાનું આવ્યું હોય તો કઈ ઘટે અને કમલાના હાથ ધોયા વગરના ગોટા કરે તો સાહેબ શું ઘટે દ્વારકાધીશ મિત્રો પાછો આવી ગયો તો ઓફિસે કોણ છે અહીંયા આગળ તમને ખબર છે મારો પરમ મિત્ર એના તમે ફેસ જોશો ને તો સાહેબ તમને ખબર પડશે કે ગીરનો ગહેરી હીરો ને જોખો પાડે જુઓ સાહેબ કેવો હૂતો છે સાહેબ આવી ગયો તો ઘરે ગામમાં લાલ ખરાક લઈને આવ્યો તો આવડી મોટી મોટી ઉભા તમને લોકોને બતાવું ને લીંબુ સાહેબ કઈ એડિટિંગ કરીને જોઈ જવું ક્યાં ખારજા તો હાલી છે પણ એ વાતની ખબર નથી પડતી કે આ ખારચા છે કે ખારકા હાલ્યા છે અને મેઠી તો એવી છે ને ના પૂછો વાત પીળી ખારેક કરતા મીઠી હા તો ભાઈ ફાઇનલી 17 વર્ષથી હું મારા બાપાના ઘરમાં રહું છું ને એ ઘરેથી બાયપાસ લઈને હવે હું નીકળી ગયો તો ખબર છે એ બાજુ ગોમમાં તો ચાલો હવે આની લેવાની ફટકી મારી નીકળા ગોમમાં અને અહીંયા થઈને નાસ્તો કરવા આવવાનો પ્રોગ્રામ છે તો જલ્દી પેલો નાસ્તો કરી આવું વડાપાવ ખાઈ આવું ઈચ્છા થઈ ગઈ છે કેટલા દીઓ પછી વડાપાવ ખાવાની હમણાં 2-3 દી પછી જ રેઢિયાળોના વાદે ખાધો હતો પરંતુ અત્યારે સ્પેશિયલ જવાની ઈચ્છા થઈ ગઈ છે તો ચાલો ખાતા આવી અને આગળ શું માહોલ બને છે એ જોઈશું અને પાછું થોડા ઘણું શૂટે કરવાનું હતું અત્યારે તો કારણ કે એટલા હતા કોન્ટેન્ટ એટલા અપલોડ કરી વાળ્યા હતા અને પછી શૂટ કરવાનું છે અને તમને શૂટ કરવાનું લોકેશન બતાવું આ હે આપણું શૂટ કરવાનું લોકેશન તમે લોકો જોઈ શકો છો તો અહીંયા આગળ હું શૂટ કરું છું બધા મારા વિડીયોઝ જે તમે ઇન્સ્ટાગ્રામમાં જોવો છો યુટ્યુબમાં તો તમે લોકો એટલા વ્લોગ કન્ટિન્યુ તો જોતા નથી કદાચ સ્ક્રિપ્ટ મારી જાય ને કદાચ જોવો ને કદાચ ના જોવો એનું રીઝન શું છે ખબર છે વ્લોગમાં છે ને આપણે મર્દ જ હોય છે એકલા અને ભમરાને ફૂલ વધારે ગમે ના ખબર હોય તો કહી દો તો અટાણે આપણે નીકળી ગામમાં અને આગળ શું માહોલ બને છે જોઈએ મિત્રો વડાપાવ હાથમાં આવી ગયો તો દફા ભાઈને ત્યાં ખાવા આવી ગયો તો ખાઈને નીકળી ઓકે માતાજી જય ભેરવા દાદાની તો અટાણે આવી ગયો તો દુઃખને મારા ભાઈ પરમ ભાઈ એટલે કે કનુભાઈ જોડે અને તમને લોકોને છે ને 2 વાંદરા બતાવું એને સામે રહ્યો એક અને એક ઠેકડું માર્યું એક આ બેઠો શકલ બંનેની સેમ છે કલર જાય તો પૈસા પાછા ઓકે અને જો તમને લોકોને વાંદરા ગમ્યા હોય તો આ છે મારો ખાતા નંબર જલ્દીથી અંદર 2000 રૂપિયા નાખી દો ઓકે ચલો ડન મિત્રો અહીંયા આગળ ને પ્રોગ્રામ જેવો તો ખબર છે અમારા લોકોને ખાવી હતી સિંગ બધાને તો હવે સિંગના પૈસા આલવામાં બધા લોલા ગળાવેરા હતા એટલે અમે લોકો શું પ્લાન કર્યો હતો તમને ખબર છે અમે ચીઠીયા બનાવવા હવે જેની ચીઠી નીકળે ને એને ખવડાવવાની તો મિત્રો ફાઇનલી ચીઠી બની ગઈ છે આ જય ભાઈના નામની તો ચીઠી વાળી દઈએ અબુક ચબુક 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 તો ચાલો આજ કે હું વાળી તો તમને ચીટિંગ લાગશે એટલે જય ભાઈની બની ગઈ સેલુભાઈની બની ગઈ હા સેલુભાઈની બની ગઈ અને હવે મારી પણ બની ગઈ છે મિત્રો હવે ચિઠ્ઠી ફાઇનલી નીકળે એટલે જોઈએ સિંગ કોણ ખવડાવે ખારી સિંગ ખાતા હોય ને તો પોતાની બાસ ના આવે છે ને કે રાણો રાણા રહીતે એમ રાણો થોડી બનાવે ભાઈ તો ફાઇનલી મિત્રો આગળ રહીને ચિઠ્ઠીઓ રેડી થઈ ગઈ છે આપણી અને હવે ચિઠ્ઠીઓ ખેંચવાનો વારો આવશે સાહેબ ત્યારે ચિઠ્ઠીઓ સાબિત કરશે કે કોણ ખાશે આ સિંગ અને કોણ બનશે આ 100 રૂપિયા આપવાનો વિજેતા તો ના કહેવાય વિજેતા શું મિત્રો તમને શું લાગે છે કે આમાં શું થશે
આ સિંગ કોણ ખવડાવશે? આનંદ ગૌસ્વામી ખવડાવશે, જયો બાપથી ખવડાવશે કે સેલું બંને ખવડાવશે? વાય 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 વાય, કન્વર્સી તો આમાં ભાગે જ નથી લેતા સાહેબ. આટલી હોલ્ડ કરને તો આટલી 3 ચીઠિયા વાળો અને સાહેબ જો મારા ભાઈના હાથે નીકળે અને સેલુનું નામ હોય ને એનું નામ મત કહેવાય. સાહેબ ચીઠી બની ગઈ છે. તારે હા ફાઇનલી ચિઠ્ઠી રેડી થઈ ગઈ છે મિત્રો. ચિઠ્ઠીઓ હવે હું થોડી વાર ક્રિએટ કરીશ. લે ઉઠીએ. મને છે ને આના ઉપર શક લાગતો હતો એટલે ચિઠ્ઠીઓ મિક્સિંગ હું કરીશ હવે. તો ચાલો કાર્યક પદ્ધતિ ચાલુ થાય. હવે એકાદો ચિઠ્ઠી ખેંચો. કોણ ચિઠ્ઠી ખેંચે? ઓલો કોનો હા તો કન્વર ભાઈ તમે ચિઠ્ઠી ખેંચો. જો ચિઠ્ઠી મારા નામની નીકળશે તો સિંગ હું ખવડાવીશ. હા મિત્રો જો મારા નામની ચિઠ્ઠી નીકળી તો સિંગ હું ખવડાવીશ 100 રૂપિયા દઈને. અને ભાઈના નામની નીકળી તો ભાઈ ખવડાવશે. અને હા જયના નામની નીકળી તો એરો ખવડાવશે. તો ચાલો હવે ચિઠ્ઠી ખેંચો. તો ફેમિલી ફાઇનલી હે ને ચિઠ્ઠીઓ મિક્સિંગ થઈ ગઈ છે. ખેંચો. હિંમત ખોલી ચાલ એ ખોલો મિત્રો મને હવે જમ ધંધી લાય ને ભાઈ બતાય ને હવે આમાં વ્લોગ ચાલુ છે આને કોણ છે મોનો? આઈના હાથે રોલ થઈ ગયો છે. ચિઠ્ઠી ભાઈના નામની જ નીકળી. આ હા 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 ભાઈના મમરા ભરાઈ જાય. ચેલેન્જ કરતા હું ખુદ જ ભાઈ પેલાઈ જાય છે. તો ચલો સિંગનું પડીકા હાજર કિયા જાય હે ને હાજર કરો. ચલો સિંગનું પડીકું અને હા 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 ના આની ચાલે. ના ના હો વાળી નહીં મને ખબર છે. ના ઓલી હો વાળી ની વાત છે. સોગન ગાધી હતી આ ના ચાલે ભાઈ. ગલકા સિંગ પાછી ઓલી ઓરિજિનલ. અને તમારે હું લઈ આલો ની રે સિંગ. તમે છોકરા કુડાવા મંડ્યા છો. હા એ નથી આ રી. ફાઇનલી મિત્રો સિંગ મળી ગઈ છે અને ભાઈ ચેલેન્જ હારી નાખ્યા છે. હા ઘરના અરે હાથે કરીને ભાઈ ટાચંગ તંગ ટાચ. જય માતાજી મિત્રો. તો મારો મિત્ર ફાઇનલી હારી ગયો છે જેને. અને સાહેબ એના હાથે જ સિંગના પડીકાનું અનબોક્સિંગ થતું હોય એટલે મારે ખાવું હોય ત્યારે એક દોણો મળશે સિંગની વાત થઈ ગઈ. આ કયો સિંગ ની વાત થઈ હતી સિંગ એક દોણો એક ની સિંગનો પેકેટ 100 વાળું સિંગનું પેકેટ બોલ્યા હતા. મારા કાન સબૂત છે. તારી જાય રાહ દે આખું ખાલી કરવા હવાઈ ગઈ. તો ફાઇનલી અમે સિંગ જીતી ગયા છીએ ને ભાઈને હે ને મોરો વાળી દીધો હે. મોજ ચડી ગઈ ખરેખર. ફાઇન મોજ. સિંગ ઇઝ વિનર ઇઝ સિંગ. ઓકે તો સેલું બંને તમે ચાખશો સિંગ ની પકડો. ના એટલે રિકવર થઈ જાય. નો કરવા દઈએ એમ રિકવર. ગોળ આવે અમારે 49 રૂપિયા 50 રૂપિયા તમને આલો એટલે રૂપિયો મળે અમારું રિકવર. ઓકે સિંગ નાસ્તા હવે થશે ને ચેલેન્જ હારી ગયા. હવે પછી નાસ્તા પણ લાવ્યું ને અમે જો ઉલી રોલા સોલા કર્યા અમે જીત્યા છીએ યાર. અરે કોક પતું મજા આવે. ખાલી મિત્રો તો જો સિંગ એટી કેટીમ તૈયાર થઈ ગઈ છે અને સિંગના પૌત્રની બાસના આવી જાય. ઓ વાલા હા આ સિંગ હાથે તો ગોળ હોત ને તો આને ઓર મજા આવે. ચલો ગોળની ચીઠી કરીએ. ચલો 2 જણાની થાજો ભાઈ સિંગ આવી ગઈ મારા ખાલી. આ તો 2 જણાની ના 2 જણાની ના આવી જાય ઈ તો સેલું ઈ તો ઈ જ છે. એના ઉપર 3 વખત પ્રેશર તો ના હાલે. ઈ તો પછી પોતાનો વારો આવશે તદી એમ જ થશે ને. ઉલામાં ઓલી વસ્તુમાં એમ જ થશે ને. આપણે નાસ્તાનો વારો આવશે તાર હારામ હારો ગોળ છે એક 70 વાળો એક 60 વાળો ને એક 50 વાળો. 70 વાળો તો કરો ચીઠી કરો ચીઠી. ઓલી બે હતી ને ચીઠી તારી ના સજી આ રી ચીઠીઓ એની ચાલશે. ચાલો હું ખાધું ઉપાડો. ચલો ચીઠી ઉપાડો. બીજી વાત શું મિત્રો તો ફાઇનલી છે ને આ તારી છે ભાઈ હિલાય ચીઠી. એટલે તો અંદર બે હતી મારી. ફાઇનલી છે ને મિત્રો અહીંયા આગળ સિંગ માટે ચીઠી ઉપડી ગઈ હતી. હવે ચીઠી ઉપડવાની છે ગોળ માટે. તો ગોળના પૈસા કોણ આપશે એ જોવાનું છે. તો ચાલ તો જોઈએ કે ગોળમાં કોણ વિનિંગ થાય. એમાં જય નથી હું ને સેલું બંને હતી. અમારે 2 માંથી એકાદો 70 રૂપિયા ગોળના આપશે અહીંયા બેઠા. તો ચાલો હવે આપણે ચીઠી ઉલાડી મિક્સિંગ કરી નાખ્યું હોય ને આ ચીઠી છે ને આપણે જયના હાથે ખેંચાવશું. ચલો ખેંચો.
એ નોમ નહીં દોવાય ભાઈ હા, પણ ચીટિંગ કહેજો બીટિંગ હા ડાયરેક્ટ લઈ લે ના વિચારવાનું ના આમાં ડાયરેક્ટ આડે ધડ લઈ લે લઈ લે વિનર ભાઈ જીત ગયા ગોળ લાવ એડો ભાઈ આજે પૈસા અત્યારે આમાં લખેલું આનંદ ધોઈ લે ભલે બીએમ સેલસી ના લખેલો ગોડિયા કોણ મો ચીટર નથી ભાઈ આમાં મેં મને ઓમ લેવરાઈ હું શું કરતો હતો મને ખબર હતી એક ધોની છે હા એટલે ઈ ચીટિંગ કરતો હતો પરંતુ સાહેબ ચીટિંગ કરો ને તમે તમારી મનસા રોંગ હોય ને તો તમે હંમેશા ફાઇનલી આ ભાઈ તરફથી ગોળ અને આ ભાઈ તરફથી ગોળ આવ્યો અને આ ભાઈ તરફથી સિંગ આવી છે ફર્સ્ટ ક્લાસ ભાઈ 1 રૂપિયાનો ખર્ચો નથી દીધો તમારો ભાઈ ફ્રીમાં કારણ કે દગા ના કરો ને તો સારું થાય હંમેશા તમારા હાથે તો દગા કરો ને તો ફળ પણ ખરાબ મળી શકે અને હવે હું આ વ્લોગિંગમાં રહી ગયો ને તો આ ખાવામાં નહીં રહું એટલે જલ્દી કરીને ટલી થઈ જાય ને ભાઈ એથી સિંગના ફળિયા ગોતેરા આવે બે જણા હારી ગયા હા, મિત્ર એ હેલો અને આ સહેલું બંને હારી ગયા ભાઈ મોજ કાઢી ગઈ આને કરું ભાઈ કેવું લાગ્યું મજા આવી ગઈ ભાઈ પૈસા પે કરી રહ્યા છે રીત સરના પે કર્યા છે ભાઈએ એ ના ગયા 70 રૂપિયા મોરો ઓકે 70 ટ્રાન્સફર કર્યા ગોળના રોકડા અને ભાઈ તમે સિંગ ના કરો ઓય સિંગના 100 રૂપિયા કરતો સિંગના 100 રૂપિયા કર લે કર સિંગના 100 રૂપિયા થઈ જા તો બરોબર